હમણાં એક જણો તો ઘરે ગયો ને તો એની ઘરવાળી બટાજટી બોલાવો. હા, એવી મોઢું ચડાવીને આટા મારે ને આમથી આમ જઈને કાંઈ કામ તો પછી કાંઈ કરે નહીં ને એવી આટા મારે આમથી આમ જઈને આમથી આમ બટાજટી બોલાવે, કાંઈ કામ ન કરે. ઘડીક આમ સોફામાં ઠેકડો મારીને બેન, ઘડીક આમ બેન, ઓલો પાણી પીવા જાય તેની આમ કાતર મારે ને એનો ઘરવાળો કે પણ છે હું એ કે તમને 15 દીથા કીધું છે કે આ મોબાઈલ મારો હાલતો નથી, કે મારે બદલી નાખવો છે, કે કામ નથી આપતો, કે મોબાઈલ બદલી નાખવો છે. ઓલો કે એમ તો તુંય કામ નથી આપતી, કે મેં બદલી છે. અઘરું છે બોલો, અમુક સમજવા જેવી વાત છે. એક બેન તો રોજ ગૂગલને પૂછે, હાય ગૂગલ પીઝા બનાવવાની રીત, એટલે ગૂગલ બતાવે. પછી બીજે દિવસે વળી પાછું પૂછે, હાય ગૂગલ ઇડલી સંભાર બનાવવાની રીત, એટલે ઓલું બતાવે ગૂગલ. વળી પછી ત્રીજે દી પૂછે, હાય ગૂગલ ચાઇનીઝ સમોસા બનાવવાની રીત, એટલે ગૂગલ બતાવે. ચોથે દી પાછું પૂછે, હાય ગૂગલ વડાપાવ બનાવવાની રીત. આવું રોજ પૂછે ગૂગલને. એક દી ઓલી ગૂગલવાળી બાય ગરમ થઈ ગઈ. એ કે બાય તારે હવે કે ખાલી બનાવવા ભાખરીને ગાંઠિયાનું શાક અને રોજ હું મંડાશો હાય ગૂગલ છાને મને ખાઈ લઈને બનાવી દીધું. અમને બધી ખબર પડે છે. અમુક ગૂગલને ઓલું બનાવે. બોલો હાય ગૂગલ. હમણાં એક જણો ઘરે આવ્યો ને એની ઘરવાળીને કે આપણે ઢોકળા કેદી કરવા, ઢોકળા એ કે હે આપણે ઢોકળા કેદી કરવા છે. એની ઘરવાળીને સામું જોઈને કે તમે વાંકમાં આવો એટલે તરત કરવા છે. તમે વાંકમાં આવો એટલે તારે ઢોકળા જ કરવા છે. જો હમણાં તો લખાને અવડું મોટું ઢોકળું થઈ ગયું. લખાને તો મેં કીધું મેં લખા શું થઈ ગયું તને અવડું મોટું? અરે મને કે વાત જવા દે નહીં કે ભાઈ અત્યારે માણસો ગોટે ચડાવી દે. પણ મેં તો થયું હું, અરે મને કે વોટ્સઅપમાં મેસેજ નથી આવતા 11 જણાને મોકલો તો ખુશખબરી મળે, 21 જણાને મોકલો તો મનોકામના પૂરી થાય, 51ને મોકલો તો અત્યારે કરોડપતિ થઈ જાવ. આવી એક મેસેજ આવે છે ખબર કે? મેં હા મને કે મને એક મેસેજ આવ્યો કે આ 21 જણાને મેસેજ મોકલો ને તો તમને છે ને કે સારામાં સારી ખુશખબરી મળશે. તો એ કે મેં 21 જણા એટલે અમારી સોસાયટીના આજુબાજુવાળા બધા મારા નંબર હતા તો એ મેં 21 ફોરવર્ડ કર્યો. તો કે આપણે ઓલી વાહેલી સોસાયટીમાં ઓલા ભંગારવાળા ભાઈ નથી રહેતા? મેં કીધું હા. મને કે એણે આવીને મને માર્યો. પણ મેં કીધું હું કામ માર્યો? મેસેજ હું હતો? અરે મને કે મેસેજ એવો હતો કે આઈ લવ યુ રમીલા. એ કે મેં મેસેજ ફોરવર્ડ કર્યો પણ મને ખબર નહીં કે ભંગારવાળા છે ને એની ઘરવાળીનું નામ રમીલા છે અને મેં એને જવા દીધું આઈ લવ યુ રમીલા. ઓલો બળો લઈને આવ્યો કે એવો માર્યો ને ઢીમચા કરી દીધા છે. સમજી વિચારીને વાંચીને ફોરવર્ડ કરવો જોઈએ ભાઈ. અમુક આમ ગોટે ચડાવી દે. હમણાં તો બાગાન ઘરની સામે ઘર છે ને, આમ બે સામે રહે છે. તો સામેના ઘરમાં મહેમાન આવ્યા. તો એ બરાબર મહેમાન આવ્યા ને એ રસિકલાલ એનું નામ. તો એ બહાર ખુરશી નાખીને બેઠા હતા. એટલે બાઘો આવું નવું માણસ ભાળે ને એટલે એની પાસે જાય. એટલે જઈને પૂછું કેમ છો, મજામાં? એ કે હા મજામાં. હું નામ? તો એ કે રસિકલાલ. એમ હું હગા થાય તમારા? એ કે મારા હાડુભાઈ થાય. એમ ક્યાં ગામથી આવ્યા? તો કે ભાવનગર બાજુથી આવ્યો. એમ તો તમાકુ ખાવી છે? ઓલો રસિકલાલ કે મને તમારી તમાકુમાં રસ નથી. તો કે બીડી પીવી છે? રસિકલાલ કે મને તમારી બીડીમાં રસ નથી. તો પછી બાઘો કે માવો ખાવો છે? મને તમારા માવામાં રસ નથી. તો બાઘો કે ચા પીવી છે? મને તમારી ચામાં રસ નથી. તો કે મારા ઘરે આવો ને કે મારી ઘરવાળી તમારી ઓળખાણ કરાવું. રસિકલાલ કે મને તમારી ઘરવાળીમાં રસ નથી. તો આ રસિકલાલને રસ છે એમાં ખબર ન પડી. પછી બાઘાનો મગજ હલી ગયો. પણ કે તો પછી હું રસિકલાલ નામ રાખ્યું છે, ગંભીરલાલ રાખો નહીં કે તમને કંઈમાં રસ જ નથી. તો હમણાં તો એક જણો છે ને બંદૂક લઈને ગામના ચોરે 15-20 છોકરા જુવાની બેઠા હતા ને બંદૂક લઈને ગયો. અને બંદૂક લઈને આમ રાખીને કે મારી ઘરવાળીને મેસેજ કરતા હોય ને એનું મને નામ આપી દો, બંદૂકની ગોળીએ દઈ દઉં કે આજ તો ગોળીએ દઈ દઉં કે મારી ઘરવાળીને જે મેસેજ કરે છે ને એનું મને નામ આપી દો કે આજ તો ગોળીએ દઈ દઉં. મને એનું નામ આપો કે કોણ મારી ઘરવાળીને મેસેજ કરે છે, ગોળીએ દઈ દઉં. ત્યાં એક જણો બીડી પીતો બોલ્યો એ કે તારી ઘરવાળીને જેટલા મેસેજ કરે છે ને એટલી તારી બંદૂકમાં ગોળીઓ નહીં હોય. એ બધાય મેસેજ કરે છે કે જ્યાં અહીંયા નંબર દઈ આવે છે. અઘરું છે ભાઈ. હમણાં એક અમારા શ્રીમંત દાદા એટલે બહુ શ્રીમંત, એટલે આમ ખાધે પીધે સુખી એમ મિડલ ક્લાસના દાદા. અને દાદા પરોપકારી એમ સેવાભાવી. અને ગામમાં બધા બિચારા ગરીબ માણસો રહે. આ વર્ષો પહેલાંની વાત છે. એટલે દાદાને વિચાર આવ્યો કે જો હું એક ટોયલેટ બનાવું, અમારી ગામની એકતા છે, તો હું મારા ઘરે ટોયલેટ બનાવું તો ગામવાળાને શું થાય કે જો એ દાદા સુખી છે એટલે એના ઘરમાં ટોયલેટ બનાવી લીધું, ગામવાળા બધા દુઃખી છે. એટલે કે આપણે એવું કરવું નથી, આપણે કે હૈયારું ટોયલેટ બનાવવું છે, એક ટોયલેટ બનાવવું છે ગામની વચ્ચોવચ, બધાય ઉપયોગ કરે કે. અને મારી શરત એટલી છે કે હું ટોયલેટનો ખર્ચો કરું, હું બનાવું છું. આ વર્ષો પહેલાંની વાત છે કે હું બનાવું છું તો મારે કે ખાલી છે ને મારે જ્યારે જવું હશે ને કે એટલે હું બંદૂકનો ભડાકો કરી ધાડ, એટલે ગામવાળા બધા સમજી જાય કે 10 મિનિટમાં બાપા આવશે, 10 મિનિટમાં ટોયલેટ ખાલી કરી દેવાનું. કદાચ મને ક્યારેક ઇમરજન્સી થાય તો ભાઈ શરીર છે, ઇમરજન્સી હોય તો હું 2 ભડાકા કરી ધાડ, એટલે ગામવાળાને સમજી જવાનું કે ઇમરજન્સી છે, હમણાં દાદાની સવારી આવશે એટલે બધાને
ખાલી કરી દેવાનું. એમાં બરાબર બન્યું એવું કે આવી રીતના રોજ હાલે. બાપા એક ભડાકો કરે ધાડ દઈને, એટલે 10 મિનિટમાં ટોયલેટ ખાલી. બધાને ખબર પડી જાય કે હમણાં બાપા આવશે, બરાબર. એમાં ક્યારેક બાપાની ઇમરજન્સી હોય, ધાડ ધાડ કરે તો ટોયલેટ ખાલી થઈ જાય. એમાં એક દી તો ધાડ 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 અવાજ આવે. તો ગામવાળા બધા કે શું થયું છે આજ, નકરા ધડાકા થાય છે. એક જણો કહે કે બાપાને ઝાડા થઈ ગયા છે. ઘડીએ ઘડીએ જાય. બોલ ગુરુ છે ભાઈ. એક પાનના ગલ્લે બોર્ડ મેળ્યું હતું, પાન ખાઈને અહીં થૂકવું નહીં, પાન ખાઈને અહીંયા થૂકવું નહીં. એક જણો ગયો ને ત્યાં જ થૂક્યો. ઓલો પાનવાળો ક્યાંય બોર્ડ માર્યું વાંચ્યું નહીં, તે પાન ખાઈને અહીં થૂકવું નહીં. ઓલો કે પણ મેં ક્યાં પાન ખાધું છે, હું તો આમને થૂક્યો કે. થોડીક વાર થઈ એક બીજો આવ્યો, એણે આમ કહીને આમ પાન લીધું, મોઢામાં નાખ્યું, પાન ચાવીને ઘડીક વાર ત્યાં ઊભો રહ્યો, પછી ત્યાં જ પિચકારી મારી. ઓલો ગલ્લાવાળો ક્યાંય બોર્ડ વાંચને શું લખ્યું છે, પાન ખાઈને અહીં થૂકવું નહીં, હું કામ થૂક્યો? ઓલો કે અહીંથી પાન ખાધું છે, અહીંથી પાન ખાધું છે એટલે અહીંયા જ થૂકીશ, અહીંથી પાન ખાધું એટલે અહીંયા જ થૂકી. ઓલો કે એમ તો હું જુલાબની ગોળી રાખું છું. પછી ઓલો અને જો તમને છે ને ફાવે એવું કરાય. હમણાં એક જણો દવાખાને ગયો, પણ ઇંગ્લિશ બોલવાનો બહુ શોખ, આવડે નહીં ને ઇંગ્લિશ બોલે. આવડે ને બોલે તો વાંધો નહીં, અને બહુ ઉતાવળ ન કરવી. ઇંગ્લિશ બોલવામાં અમુક લોકો બહુ ઉતાવળ કરી નાખે, અને ઉતાવળ હકીકતમાં જીવનમાં ન કરવી. એનો તમને એક દાખલો આપી દઉં. એક ભાઈ છે ને, એનો ઊંટ બીમાર હતો. ઊંટ બીમાર હતો ને એટલે દોડા દોડે એના પાડોશી પાસે ગયો. એ કે ભાઈ તારો ઊંટ બીમાર હતો તે શું કર્યું હતું? ઓલો કે મારો ઊંટ બીમાર હતો ને તો એને 1 લીટર કે મેં પેટ્રોલ પાયું હતું. કે ઓકે. ઘરે આવીને સીધો ધડ 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 પેટ્રોલ 1 લીટર પાઈ દીધું. થોડીક વાર થઈ, ઊંટ આમ 2 ઘુમરા માર્યા, પછી ઊંટ મરી ગયો. તો આ દોડતો પાછો એની પાસે ગયો. એટલે કે મેં પેટ્રોલ પાયું તો મારો ઊંટ તો મરી ગયો. ઓલો કે મારો મરી ગયો. તો તું ઊભો ક્યાંય રહ્યો કાકા સાંભળવા હતું કે પછી હું થયું? તું તો સીધો હળી જ કાઢી હતી. એટલે બહુ ઉતાવળ ન કરવી અને બહુ ધીરજ ન રાખવી. એનોય તમને વાત કહું. એક ભાઈનો ઊંટ બીમાર હતો, એ ઢોરના દવાખાને ગયા, અને ઢોરના દવાખાને જઈને કીધું કે મારો ઊંટ બીમાર છે. કે 2 દિવસ થઈ ગયા છે ને એને આપરો ચડે, શું કરવું? એટલે ડૉક્ટર સાહેબે કીધું કે આલ્યો આ ભૂંગળી અને આ 2 ગોળીઓ. પહેલાં કે આ ભૂંગળી છે ને એ ઊંટના મોઢામાં મૂકી 2 ગોળી નાખી અને તરત ફૂંક મારી દેજો કે, એટલે એના પેટમાં વહી જાય. ઓલો કે ઓકે. ગયો ને 2 કલાક પછી આવ્યો, આખો રાતો સોળો. તો ડૉક્ટર સાહેબ કે શું થયું? અરે કે હું ફૂંક મારવા ગયો એ પહેલાં કે ઊંટે ફૂંક મારી દીધી. એટલે બહુ ધીરજ ન રાખવી. એટલે ઇંગ્લિશ બોલો વાંધો નહીં, પણ ઉતાવળ બહુ ન કરવી. એમાં એક જણો દવાખાને ગયો ને એટલે ઉતાવળો બહુ, પાછો ઇંગ્લિશ બોલવાનો શોખીન. એટલે વારો એનો આવ્યો દાંતના દવાખાને. એટલે જેવો અંદર ગયો ને એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું બોલો શું થાય? ઓલો આમ મોઢું બતાવીને કે જોવન સાહેબ કે આ દાંતમાં કે ડાયરિયા થઈ ગયા છે. તો ડૉક્ટર સાહેબ કે ડાયરિયા નો કે પાયરિયા કહેવાય છે. ખબર નથી પડતી મારે હું બોલું. એક જણો તમારા દવાખાને ગયો ને દાંતના દવાખાને, ડૉક્ટર સાહેબે વારો આવ્યો એટલે અંદર બોલાવ્યો ને ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? એ કે જોવન સાહેબ આ દાઢ બહુ દુખે. ડૉક્ટર સાહેબ આમ કહે મોઢું ઊંચું કરી અને આમ બેટરી મારીને જોઈને કે હા તમારી દાઢમાંથી કે મોટું ખીણ જેવું કે પોલાણ છે. ઓલો કે પણ સાહેબ એમાં તમે 3 વાર કાં બોલ્યા? સાહેબ કે હું તો 1 જ વાર બોલ્યો, 2 વાર તો કે ખીણમાંથી પડઘા પડ્યા છે. પોલાણ છે. ગુરુ છે ભાઈ. અમારે એક નટુ છે, એ ચેન સ્મોકર છે. ક્યારેક સિગરેટ પીવે. એ સિગરેટ ક્યારેક પીવે. એમાં બરાબર નટુ બેભાન થઈ ગયો. નટુ બેભાન થઈ ગયો તો પછી ગામવાળાને બધાને ખબર પડી કે નટુ બેભાન થઈ ગયો. જો કે નટુ કંઈ કામનો નહોતો, પણ બેભાન થઈ ગયો. અને પછી ગામવાળા બધા હોય ને લઈ ગયા, બધા એમ્બ્યુલન્સમાં નાખીને દવાખાને લઈ ગયા. એટલે ત્યાં તરત ઇમરજન્સીમાં દાખલ કરી દીધો. ત્યારે તો ડૉક્ટર સાહેબ આવી ગયા, થેટોસ્કોપ લગાવીને ફટાફટ ડૉક્ટર સાહેબે ચેક કર્યું. આમ કે આમ નાડી પકડી કે આનું શરીર તો બહુ ધગે છે કે આને તો તાવ છે કે એમાં બેભાન થઈ ગયો. ત્યાં તો ઓલું થર્મોમીટર આવે ને એ મોઢામાં ભરાયું નટુના. જેવું થર્મોમીટર મોઢામાં ગયું ને ત્યાં નટુ ભાનમાં આવ્યો. આમ આંખ ખોલીને કે બાકસ લાવો લ્યો, હવે આ થર્મોમીટર છે, સિગરેટ નથી, બાકસ લાવો લ્યો. ગુરુ છે ભાઈ. એક માજી તો રોજ દવાખાને જાય. બોલો, એક માજીને ટેવ, રોજ 4 વાગે 4ના ટકોરે માજી દવાખાને જાય. અને આમ કહીને આમ નેજવું કરીને પૂછે બેન મમતા છે? ત્યાં અંદરથી ઓલો કમ્પાઉન્ડર આવીને કે હા છે. માજી વૈયા જાય. પાછા બીજે દિવસે જાય, બોર્ડ ભાળે, બોર્ડની હામાં ઊભા રહી આમાં નેજવું કરીને કે બેન મમતા છે? ઓલો કે હા છે. મારી વૈયા જાય, રોજ જાય. 4 વાગે એટલે પાછા જાય, બેન મમતા છે? ઓલો કે હા છે. વૈયા જાય. એક દી તો કમ્પાઉન્ડરનો મગજ હલી ગયો ને માજીને પકડ્યા. એ કે માજી હું તમે રોજ 4 વાગે આવીને પૂછો છો બેન મમતા છે? તમારું શું કામ છે આવીને રોજ પૂછો છો બેન મમતા છે? મારી કે જો ગરમ થતો નહીં હો, અહીં તમે જ બોર્ડ માર્યું છે ડૉક્ટર મમતા, તપાસવાનો સમય 4 થી 6, હું તપાસવા આવું છું. છે ને? આવું તપાસવા હતો. બોલો છે ને અંદર?
એક માડીને દાખલ કર્યા, બોલો માડીને દાખલ કર્યા તો નર્સબેન સેવા કરવા આવે ને, તો માડીને દાખલ કર્યા નર્સબેન સેવા કરવા, તો માડી નર્સબેનને સામું જોઈને કે તું અસલ મારા દીકરાને વહુ જેવી છો, તું અસલ મારા દીકરાની વહુ જેવી છો, આવું રાગમાં બોલે. તો ઓલી નર્સને ગમ્યું હોય કે સારું સારું માડી થેન્ક યુ, તમારા દીકરાને શું કરે ઈ ગાંડી છે. નર્સનો મગજ હલી ગયો કે બેહો છાના મુના, આ જીભડો એની જેવો છે, જે જીભડો તારો કે એની જેવો છે. નર્સે ઇન્જેક્શન મારી દીધું કે આને બેભાન કરી દીધું. અમુક આવા હોય ભાઈ. અમેરિકાને 98 વર્ષના માડી ભાઈ, 98 વર્ષના માડી, 98 વર્ષના માડીને એને તંદુરસ્ત નિરોગી અને ઇન્ટરવ્યૂવાળો ગયો કે તમારે આ નિરોગીતાનું આ તમારી આ તંદુરસ્તીનું રહસ્ય શું છે. માડી કે જો મને પેટમાં દુખે ને તો હું બિયર પીવું, તાવ આવે તો હું વિસ્કી પીવું, અને પછી કે મને આમ શું કહેવાય કે ઉલટી જેવું થતું હોય, ગભરામણ થતું હોય, કે શરીરમાં તોડ્યું થતી હોય, તૂટતું હોય બધું શરીર આખું અને દુખતું હોય ને તો હું રમ પીવું કે. એટલે તો ઓલો ઇન્ટરવ્યૂવાળો કે તો તમે પાણી ક્યારે પીવો. માડી કે હું એટલી બીમાર કોઈ દી પડી જ નથી. એટલી બીમાર થઈ ગયો કોઈ દી પડી જ નથી, બોલો રોજ નકો દારૂ જ પીતા. એવું નથી, જો નિરોગી તમે શરીર રાખવું હોય અને તંદુરસ્ત રહેવું હોય તો એ રહી શકો તમે, એવું નથી. તમે સારો ખોરાક લ્યો અને વ્યવસ્થિત ટેન્શન ન લ્યો ને હસી ખુશીને આવી રીતના આનંદના જોક સાંભળો એટલે તમે નિરોગી રહી શકો સાહેબ. આપણા બધાના વડવાઓ તમે જુઓ, પહેલાં આપણા બધાના બાપ દાદા પહેલાં છે ને કાચું ખાતા હો, કાચું, હા ફળ ફ્રૂટ ને બધું કાચું તોડીને ખાતા. પછી અગ્નિની શોધ થઈ તો પછી છે ને શેકીને મીંડા ખાવા, બધા શેકીને ખાવા મીંડા. પછી ધીમે ધીમે એમાં પાણી નાખીને બાફીને ખાવા મીંડા. પછી તેલ આવ્યું તો પછી તળીને મીંડા ખાવા. પછી ધીમે ધીમે વઘારીને મીંડા ખાવા. હવે તમે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર સાહેબ તમને તરત કહે કાચું ખાઓ. એ તો ખાતા જ તા કીધું કાચું, એટલે મૂળ કાચું ખાઓ એમ કીધું છે ભાઈ. એક તો નાની બેબી ગર્લ હો, હજી તો 9 મહિનાની છે, 9-10 મહિનાની, અને 9-10 મહિનાની બેબી ગર્લને એને ઝાડા ઉલટી થઈ ગયા, બેબી ગર્લને નાની એવીને. ત્યાં તો આખા ઘરને આમ જો બધા આમ ભાઈ કોઈને હા ન હમાયો, કારણ કે અત્યારે તો 1 પીસ હોય એક જ ભગવાનની દયાથી, એટલે આખા ઘરમાં બધા આમ જો ઉત્પાદ થઈ ગયો આખા ઘરમાં. એ બેબીને આવું થઈ ગયું, એ બેબી ગર્લને આવું થઈ ગયું, એ બેબી ગર્લને આવું થઈ ગયું, બેબી ગર્લને શું થઈ ગયું, ઝાડા ઉલટી થઈ ગયા. એ ઓલી બેન કે એ બેબી ગર્લની માં કે તમે બધા ઉપાધિ કરોમાં, આ બેબી ગર્લ છે ને એનો આ પહેલો ઉનાળો છે એટલે ગરમીના હિસાબે ઝાડા ઉલટી થઈ ગયા છે. તો એનો દેર કે આ બાજુમાં કે આ કંકુમાં છે કે એને ઝાડા ઉલટી થઈ ગયા છે. ઓલા બેન કે એને છેલ્લો ઉનાળો છે, એને છેલ્લો છે એટલે થયા છે. શાંતિ રાખો તમે ભાઈ. એક દાદા લીમડા હેઠે બેઠા હતા ભાઈ, એકદમ નાઈ ધોઈને નવા લુગડા બુગડા પહેરીને આમ ઇસ્ત્રી ટાઈટ. જોજો અમુક કાંઈ કામ ન કરતા હોય પણ કપડાં બપડા આપણું ટેટ હોય, આપણને એમ લાગે કે હા ભાઈ આને મોટો બિઝનેસ છે, કાંઈ કામ ન હોય. એ આમ તો નાઈ ધોઈને નવા કપડાં પહેરીને આમ અને બરાબર લીમડા હેઠે ખુરશી નાખીને બેઠા હતા. ને એની એક જ બેઠક લીમડા હેઠે બેહવાનું, અને લીમડા હેઠે બેઠા હતા. થોડીક વાર થઈ તો કાગડો ચરકી ગયો, બાપા અંદર ગયા, ધોઈ આવ્યા, પાછું વ્યવસ્થિત કરીને પાછા આવીને બેઠા. થોડીક વાર થઈને તો પાછો આ બાજુ કાગડો ચરકી ગયો, પાછા બાપા ઊભા થયા, ધોઈ આવ્યા, બધું કમ્પ્લીટ કરીને પાછા આવીને બેઠા. થોડીક વારથી પાછો કાગડો માથામાં ચરકી ગયો તો પાછા બાપા ગયા, માથું બાથું ધોઈને ઓળાવીને પાછા આવીને બેઠા. ચોથી વાર આવીને બેઠા ને ત્યાં ગોઠણ ઉપર ચરકી ગયું, પાછા બાપા ગયા, ગોઠણમાં આ બધું ધોઈ નાખ્યું, બધું કમ્પ્લીટ કરીને આવીને બેઠા ને. અને 5મી વાર જેવો કાગડો ઉપર આવ્યો ને બાપા કે પણ હું છે, 4 વાર સરકી ગયો. કાગડો બોલ્યો કે બાપા ઝાડા થઈ ગયા શું કરવી છે, મારી જ્યાં ફિક્સ જગ્યા છે આ દેવું તો જ મને મજા આવે. મારા છોકરાને મેં પૂછ્યું, મેં બેટા મને કે બોલો, મેં કીધું તને કયું પક્ષી ગમે, મેં તો કયું પક્ષી ગમે. છોકરો મારી સામું જોઈને મને કે પપ્પા મને કાગડો ગમે. મેં તું કેમ કાગડો? અરે મને કે એનામાં રિસ્પેક્ટ તો તમે જુઓ. પણ મેં તું કેમ? અરે મને કે કાગડા જેવી રિસ્પેક્ટ કોઈ પાસે નહીં. મેં તો એનું કારણ હું? અરે મને કે તમે કાગડાની રિસ્પેક્ટ જુઓ, એની જેવી રિસ્પેક્ટ કોઈ નહીં. પણ મેં કીધું હું રિસ્પેક્ટ ગીતો કે? અરે મને કે કાગડો નાના હોય મોટા હોય બધાને કાકા કહે છે, બધાને કાકા કહે, કાકા કાકા રિસ્પેક્ટ હારી આપે છે. બોલો એક તમને જૂની વાત છે, તમને ખબર હોય તો એ પહેલાં હું આ સીડીમાં બોલેલો છું. એક બહુ જૂની વાત છે કે વાર્તા આવતી કે શિયાળનું બચ્ચું બે જતા હતા અને કાગડો ઉપરથી પૂરી લઈને જતો હતો અને શિયાળના બચ્ચાએ વેન કર્યું. અને શિયાળ તો ચતુર પ્રાણી રહ્યું, તેણે કાગડાને કીધું કે તમારું રૂપ આવું છે તો કંઠ કેવો હશે તો જરાક 2 બોલ સંભળાવો, તમારું બચ્ચું રાજી થાય, છોકરું રાજી થાય. અને કાગડો ફૂલાઈ ગયો, કાં કરવા ગયો, પૂરી મોઢામાં પડી ગઈ અને પૂરી શિયાળનું બચ્ચું ખાઈ ગયું. આવી એક વાર્તા છે, પણ એમાં થોડુંક મેં ફેરફાર કરીને થોડુંક નવું લાવ્યો છું.
બરાબર. એમ કે એ જે શિયાળનું બચ્ચું હતું ને એ મોટું થયું, એના લગ્ન થયા ને એના સંસાર મંડાણો એટલે એના ઘરે છોકરું થયું. હવે એ શિયાળનું છોકરું થયું ને એટલે એ એક દી આંગળીએ લઈને નીકળ્યું. જેમ એના બાપા એને લઈને નીકળ્યા હતા ને એમ આ શિયાળા એને દીકરાને લઈને નીકળ્યું. અને એને દીકરા, કારણ કે આમાં શું છે, જેવા બાપ એવા બેટા કહેવત છે ને, એટલે બરાબર એમ કે છોકરું જે આંગળીએ લઈને નીકળ્યો ને તો ઉપરથી કાગડો પૂરી લઈને નીકળ્યો ને છોકરો ભાળી ગયો કે પપ્પા પૂરી ખાવી, પપ્પા પૂરી ખાવી. એટલે આને યાદ આવી ગયું એને બાપાએ જે કર્યું હતું ને, એટલે તરત આને કાગડાને સામું જોઈને કે વાહ 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 દીકરા, પગે લાગ, પગે લાગ, પગે લાગ, તમારું રૂપ આવું છે તો તમારો કંઠ કેવો છે. આ છોકરાને જરા બે બોલ સંભળાવી દો તો છોકરાનું જીવન ધન્ય થઈ જાય. તમારા દર્શન થઈ ગયા. કાગડો હોશિયાર હતો, એને ચાંચમાંથી પૂરી લઈને પગમાં દબાવી અને પછી કાં કાં કર્યું. તો શિયાળેની સામું જોયું. પછી કાગડો બોલ્યો કે કાં તારા બાપા તને શીખવાડીને ગયા હોય તો મારા બાપા મને શીખવાડીને ન ગયા હોય. પગમાં દબાવી દેજે બેટા, પૂરી નહીં તો આ દુનિયા પૂરી લઈ જાય. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો રોતો હતો, એટલે મેં કીધું કાં રો? અરે મને કે મારી મુરઘી મરી ગઈ. ત્યાં લખો આવ્યો પણ કે એમાં રોવાનું ન હોય. ઓલો કે પણ મારી મુરઘી મરી ગઈ. લખો કે મારા બાપા મરી ગયા તો હું રોતો નથી. ઓલો કે પણ મારી મુરઘી તો ઈંડા દેતી હતી. હમણાં એક જગ્યાએ મારા મિત્ર છે, ઓફિસે હું બેહવા જાઉં ક્યારેક. મારા મિત્ર છે ને તો ઓફિસે બેહવા જાઉં. આ મુરઘીની વાત નીકળી એટલે હજી એક વાત કહી દઉં. એક જણો મુરઘી પકડી આવ્યો ને ડબ્બામાં પૂરી દીધી. ડબ્બામાં આ બાજુથી પૂરે ને તો વાહેથી નીકળી જાય. મુરઘી ચતુર હતી. પાછી પકડીને ડબ્બામાં પૂર દે. જેવી ડબ્બામાં પૂરે ને તો મુરઘી વાંચ નીકળી જાય. મુરઘી ચતુર, કારણ કે એ જીદ્દી હતી. જેવી આમ કહીને આમ ઓલો ડબ્બામાં મુરઘી નાખે પણ મુરઘી જીદ્દી હતી, એ વાંચ નીકળી જાય. આ જેવી પકડીને ડબ્બામાં નાખે પણ મુરઘી જીદ્દી હતી, વાંચ નીકળી જાય. આ જેવી પકડીને ડબ્બામાં નાખે પણ મુરઘી જીદ્દી હતી, વાંચ નીકળી જાય. આનો મગ જલી ગયો, મુરઘીને કાપી અને ખાઈ ગયો પણ મુરઘી જીદ્દી હતી. તમે સમજી જાય ભાઈ, અઘરું છે સમજો. હમણાં એક ભાઈને ઓફિસે હું બેઠો હતો ને તો આમ ઉતાવળની મેં પહેલાં વાત કરીને એ વાત કરું. ઓફિસે બેઠો હતો ને તો જેવો ઓફિસે બેઠો તો આમ કાગળિયો પડ્યો હતો. ભાઈ આમ કાગળિયો લઈને રોવા જ માંડ્યા. શેઠ, મેં કીધું ભાઈ શેઠ શું થયું? અરે મને કે મારા બા ગુજરી ગયા. પણ મેં કીધું કેવી રીતે? અરે મને કે આ કાગળ આવ્યો છે. પછી મેં ખરખરો કર્યો. મેં કીધું હું કાંઈ બીમાર હતા? મને કે ના નખમાં રોગ નહોતો. અરે મેં કીધું અચાનક શું થયું છે? મેં ખરખરો કર્યો બધું. ત્યાં પટ્ટાવાળો નટુ આવ્યો. પટ્ટાવાળો તે કે મને કે શેઠ કેમ રહો? અરે મેં કીધું એના બા ગુજરી ગયા. તો નટુ કે મારા બા ગુજરી ગયા. પણ મેં કીધું એને તો કાગળ આવ્યો છે. તો મારી સામું જોઈને મને કે મેં જ મૂક્યો છે, મારે રજા જોતી છે તો મેં કાગળ મૂક્યો છે કે મારા બા ગુજરી ગયા. શેઠે પછી વાંચ્યું, એ ગયા નટુ તારા બા ગુજરી ગયા. ઉતાવળ ન કરે આમાં. તો મેં ખરો હોત ને કરી લીધો. બોલો, હમણાં તો વંદો ગુજરી ગયો ભાઈ. વંદો ગુજરી ગયો. અને વંદો ગુજરી ગયો ને પછી બધી વંદીયું ને આ વંદી તો વંડો ગુજરી ગયો એટલે વંદી એકલી થઈ ગઈ. પછી બધાએ ખરખરો કરવા એમાંય જાય ભાઈ. એ તો બધાની સિસ્ટમ હોય જ. તો બધાએ વંદા ને વંદીયું ને બધી પછી આખા લૂંબે ઝૂંબે બધાએ ખરખરો કરો જાય. વંદી બેઠી બેઠી રોવે. તો બધાએ વંદા ને વંદીયું પૂછે કે પછી હું કાંઈ હતું નહીં કે આ કેવી રીતના વંદો ગુજરી ગયો? અરે કે કાંઈ નહીં, અમે સુખીથી રહેતા હતી કે ભાઈ, અમને કાંઈ વાંધો નહોતો. એ કે જો એ કે અહીંયા 1200 વારનું મકાન બનાવેલું છે એ કે, અને એમાં એ કે બાથરૂમની કે આમ એમ કે લાકડાની બાથરૂમની તળ્યું છે, એમાં અમને એવી રહેવાની મજા આવતી હતી કે. પણ કાલ રાતે એ કે આ વંદો કહે કે મને જરા ગેસ જેવું થઈ ગયું છે એ કે, તો લાઈન જરાક હું ઘૂમરો મારતો હોય કે, તો એને જરા ગેસ જેવું થઈ ગયું તો એ આમ બાથરૂમમાં ઘૂમરો મારવા નીકળ્યો. અને એ બાથરૂમમાં ઘૂમરો મારવા નીકળ્યો અને શેઠાણીને બરાબર નાવા જવું હતું. અને બરાબર બાથરૂમમાં શેઠાણી નાવા આવ્યા અને આ ઘૂમરો મારવા બહાર નીકળેલો અને શેઠાણી આને ભાળી ગયા અને શેઠાણીની રાડ ફાટી ગઈ. ઓય માં, એવડી મોટી રાડ ફાડીને તો એ કે આ વંદા ન્યાન્યાને એટેક આવી ગયો. ન્યાન્યાને ગુજરી ગયો. આમાં કોને કીધું તો વોકિંગ કરવા જાય. અને તમે જો નાદ અને હાદમાં બહુ ફરક છે. નાદ અને હાદ, હા, નાદ અને હાદમાં ઘણો ફરક. જો હાદ એવો છે કે માનો તમે નીકળ્યો અને કૂતરું ઊભું હોય, કાં કૂતરું તમે બેઠા હોય ત્યાં આવે એટલે તમે એમ કહો હડ, અને હાદ કહેવાય. હડ એમ કહો ને હાદ કહેવાય. નાદ કોને કહેવાય ખબર છે? રાતે 1:30 વાગે તમે હાલીને નીકળ્યા હોય ને ઓચિંતાનું કૂતરું તમારી વાંહે થાય ને હડ થઈ જાય ને એને નાદ કહેવાય ભાઈ. એ અંદરથી નીકળે. અઘરું છે ભાઈ. નાદ ને હાથ બહુ ફરક છે. અમે વંદાની વાત કરીને, હમણાં વંદાનું સંમેલન હતું તો બધા વંદા ભેગા થયા ને તો બધા વંદા જામી ગયેલા. વંદા બધા રૂસ્તપુસ્ત થઈ ગયેલા. તો વંદાનો પ્રમુખ કહે કે લા બધા તમે હમણાં જામી ગયા છો કે? ઓલો એ હમણાં તો કેવી હરખાઈ તમને ખબર છે? અત્યારે કે આપણે ગટરમાં રહીએ કે શેમ્પૂમાંય બદામ શેમ્પૂમાંય બદામ આવે કે ભાઈ. એવી મજા આવે ને કે હવે જામી ગયા છીએ. માણસો ખાતા નથી, માથામાં નાખે કે ધોઈને બધું આવે અંદર, આપણને મજા આવે છે.
વંદાઈ જામી ગયા છે ભાઈ. હમણાં મારો ભાઈબંધ છે પકલો મારો ભાઈબંધ છે ને, તો એ બરાબર એમ કે નદી કાંઠે ઊભો હતો પકલો, અને નદી કાંઠે પકલો ઊભો હતો ને એમાં માછલી જાતી હતી. તો માછલીને પકડી અને આમ કાંઠે નાખી, બીજી માછલીને પકડી કાંઠે નાખી, ત્રીજી માછલીને પકડીને કાંઠે નાખી. તો ગામના સરપંચ આવ્યા, ગયે પકલા શું કરશો? એ કે આ બધી માછલીઓને છે ને ડૂબતા બચાવું છું. એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, તો કાર્યક્રમ એક જગ્યાએ હતો ને, તો બરાબર હું સ્ટેજ ઉપર કાર્યક્રમમાં ગયો ને દેવા માટે, તો એમાંય અમુક છે ને, તમે જુઓ ને જેમ ઘઉંમાં કાંકરા હોય ને એમ ઘીમાં કીટું નીકળે, એમ અમુક નંગ હોય. તો પ્રોગ્રામમાં અમુક આવે, બધાય ન હોય પણ એકાદ બે એવા હોય. તો એક જણો મારી પાસે આવ્યો, પ્રોગ્રામ હતો ને, હું જઈને બેઠો ને તો મારી પાસે આવ્યો. મને કે ભાઈ તમે શું કરો છો? મેં કીધું હું હાસ્યની વાતું કરું છું. મને કે શું કરો? મેં કીધું હાસ્યની વાતું કરું છું. મને કે હારી વાતું કરજો, નહીં તો લોકો દાંત કાઢશે. હું કઈ ગયો હજી મને સમજાણું નથી, બોલો. હારી વાતું કરજો નહીં કે લોકો દાંત કાઢશે. પેલા કીધું દાંત કઢાવવાનો મારો ધંધો છે ભાઈ. અમારે એક જણો છે, ગમે એ મળે ને હામું એટલે એને જોક્સ કહે, ગમે એ જગ્યાએ મળે, ગમે ત્યારે મળે, ગમે એ માણસ મળે એટલે એવી લાંબી વાતું કરે. ઓલાને બિચારાને મોડું થતું હોય, ક્યાંક જવું હોય, પણ એને ખંભો પકડીને એવો મંડાઈ પડે, એવી વાતું કરે, લાંબી જોક્સની વાતું કરે ને ગમે ત્યારે જોક્સ કરે. ગમે એ જગ્યાએ લગ્નમાં ગયો હોય તો જોક્સ કરે, મરણમાં ગયો હોય, ઉઠમણામાં ગયો હોય, ન્યાય બધાય બિચારા ઘરધણી શોકમાં હોય ને આ ન્યા જઈને જોક્સ કરતો હોય, બોલો. તો હમણાં અમે શેરીમાં બધા 8-10 જણા બેઠા હતા ને તો નીકળ્યો, અને અમારા બાજુમાં પેથા બાપાને બધા બેઠા હતા, અને એણે શરૂઆત કરી જોક્સની. મીંડો જોક્સ કહેવા, પછી બંધ જ ન થાય. પોણી કલાક સુધી બોલ્યો, પછી બાપા બોલ્યા, પેથા બાપા, એ કે ભાઈ તું રેડિયોમાં જતો હતી કે બોલવા? રેડિયોમાં? ઓલો કે કેમ રેડિયોમાં? એ કે એ બંધ થાય ને, રેડિયો બંધ થાય છે કે બંધ જ નથી થતો કે તું. એક જણો મને કહેતો હતો કે આ એવું ગાય. મેં તો ભલે ગાય ગાવા જો કીધું. એવું ગાય, મેં તો ભલે ગાય. એક જણો તો એવો ગાયક કલાકાર, મને કે હું એવો ગાયક કલાકાર છું કે એવો ગાયક કલાકાર છું. એક દી હાર્મોનિયમ લઈને A.R. રહેમાન સાહેબની ઓફિસમાં પૂગી ગયો. હા, A.R. રહેમાન સાહેબની ઓફિસમાં પૂગી ગયો કે હાર્મોનિયમ લઈને, અને મેં હાર્મોનિયમ ખોલીને કીધું A.R. રહેમાન સાહેબને કે હું ગાયક કલાકાર છું. એટલે A.R. રહેમાન સાહેબે કલાના ચાહક એટલે એણે કીધું કે ભાઈ સંભળાવો એક બે તમને જે આવડતા હોય ગીતો. અને કે હાર્મોનિયમ લઈ અને એ કે મેં 2 ગીત એવા સંભળાવ્યા. તો A.R. રહેમાન સાહેબની આંખમાં કે જળજળી આવી ગયા, અને A.R. રહેમાન સાહેબ બોલ્યા એ કે તમને સાંભળી અને મને વિરાટ કોહલીની યાદ આવી ગઈ. ઓલો કે પણ સાહેબ વિરાટ કોહલી ક્યાં ગાયક છે? તો કે તું ક્યાં ગાયક છો? છે ખોટો હાર્મોનિયમ લઈને ગુરુ છે હવે. હા, બાઘો મને કહેતો હતો, મને કે હું ગાયક કલાકાર હો, મને કે હું ગાતો હોય કે, અને કે હું ગાતો ને એમાં કોમ્પિટિશનમાં ગયો. બાઘો કોમ્પિટિશનમાં ગયો ને મને કે મારો બીજો નંબર આવ્યો. મેં કીધું હું વાત કરી, તારો બીજો નંબર આવ્યો? મને કે હા મારો બીજો નંબર આવ્યો. મેં કીધું કેટલા જણા હતા કોમ્પિટિશનમાં? મને કે 2 જણા. તો મેં કીધું પહેલો નંબર કોને આવ્યો? મને કે આ મારી આગળવાળાનો. પણ મેં કીધું એણે શું ગાયું હતું? મને કે એને ક્યાં ગાયું જ છે કે આ તો મારું સાંભળીને એને પહેલો નંબર આપી દીધો, તારો પહેલો. કેવું ગાયું છે એને, બોલો. और एक બેન છે, એ હાર્મોનિયમ લઈને ગાવા બેહે ને આમ સા ઉપર આમ આંગળી દબાવીને સા શરૂ કરે ને ત્યાં સામે એક કૂતરું છે, એ આ સા દબાવે, અહીંયા સાનો રિયાઝ ચાલુ કરે, સામે કૂતરું એક સામા મકાનમાં રહે, એ ત્યાંથી શરૂઆત કરે જુગલબંધી કરાવે. રોજ આવું થાય. આ બેન આમ કહીને હાર્મોનિયમ ખોલીને સા ઉપર આંગળી મૂકીને જેવો રિયાઝ ચાલુ કરે ને સામે કૂતરું રોજ આવું કરે. ઓલા બેન એક દીના ઘરવાળાને કહે કે સામેવાળાના કૂતરું છે ને કે આ રોજ કે મારી હારવારી કે મંડાઈ છે કે તમે એને જઈને જરાક કહી આવો ને. અને એનો ઘરવાળો ગયો ને ઓલા ભાઈને ડોરબેલ વગાડ્યો, દરવાજો ઓલા ભાઈ ખોલ્યો, એટલે કે આ તમારું આ કૂતરું છે એ ક્યાંથી લઈ આવ્યા છો કે સમજાવો નહીં કે મારી ઘરવાળી રિયાઝ કરવા બેન હારવાર મંડાઈ છે, સમજાવો હોય કે એને ક્યાંથી લઈ આવ્યા છો. ઓલો ઘરધણી કે મેં તને પૂછું તું ક્યાંથી લઈ આવ્યો છે? અરે કે એમ નહીં, આ કૂતરું તમારું હારો આવી કે હું કરે છે કે. ઓલો કહેજો શાંતિ રાખજે, શરૂઆત તારી ઘરવાળી કરે છે. શરૂઆત કે મારો કૂતરો નથી કરતો, તું એને સમજાય છે. ગુરુ છે ભાઈ. એક જણો મને મળ્યો, મને કે હું 20 અવાજ કાઢતો, કંઠ એક અવાજ અનેક. તમને ખબર છે હમણાં ઓલા યુટ્યુબમાં થંબલીન આવે કંઠ એક અવાજ અનેક, પછી તમે સાંભળો ને તો મૂળ 2 અવાજ નીકળતા હોય. એમાં લખ્યું હોય કંઠ એક અવાજ અનેક. તો આ મારી પાસે મને કે કંઠ એક અવાજ અનેક હતા કે મારી પાસે. મેં તો એમ બહુ સારું કે મને કે આ સાંભળો તો ખરા કે કંઠ એક અવાજ અનેક મારી પાસે હતા કે. પણ મેં તો હવે શું છે? મને કે પછી મારા લગ્ન થઈ ગયા. મેં તો પછી મને કે હવે એક અવાજ નથી નીકળતો.
ઓરિજિનલ છે એ નથી નીકળતો એ છે. આવું છે અમુકને ભાઈ. એ પાછો બાઘો કહેતો હતો કે ભાઈ જો કે આ તું તારા લગ્ન થઈ ગયા વાત હાચી કે પણ પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ એમાં જ પડે ને, અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ પતિ પત્ની વચ્ચે. એ બાઘો લખાય કે મેં ઘણી વખત સાંભળ્યું છે તારી ઘરવાળી તને ગધેડા જેવો કે, કૂતરા જેવો કે, ક્યારેક ભૂંદરા જેવો કે છે, ક્યારેક બિલાડા જેવો કે છે, અને કે 2 દી પહેલાં તો મેં સાંભળ્યું તને વાંદરા જેવો કીધો. કે બોલ કીધો કે નહીં? લખો કે હા એ તો કે છે વાત હાચી. કે એવું નહીં, અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ પતિ પત્ની વચ્ચે. કે અમારે કે 2 માણા વચ્ચે એવું અન્ડરસ્ટેન્ડિંગ છે, મારી ઘરવાળી મારી સામું જોવે ને ત્યાં હું સમજી જાઉં કે આ મને શું કહેવા માંગે છે. એના એક્સપ્રેસ ઉપરથી ખબર પડી જાય છે કે આ ગધેડા જેવો કહેવા માંગે છે, કૂતરા જેવો. અઘરું છે ભાઈ. હમણાં ઘરવાળી કહેતી હતી કે મારે કેટલા ગાંડાના માંગા આવતા હતા. એવા ગાંડાના માંગા આવે, એવા ગાંડાના માંગા આવે, એવા ગાંડાના માંગા આવે, એવા ગાંડાના માંગા આવે, એવા ગાંડાના માંગા આવે. એટલા બધા ગાંડાના માંગા આવતા હતા, એટલા બધા ગાંડાના માંગા આવતા હતા, એટલા બધા આવતા હતા. તે લખો કે પણ એકાદાને હા પાડી દેવાય ને. એની ઘરવાળી કે એ તો કર્યું. હા એ જ કર્યું છે. લખો મને કહેતો મને કે હું મૂંગો રહું, કાંઈ બોલું નહીં, મારી ઘરવાળી ગરમ થાય તો હું દાંત કાઢું, એની સામે હસવા માંડું. એ કે મારી ઘરવાળી જરાક ગરમ થાય ને એટલે હું માંડું દાંત કાઢવા, હી 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 હી. તો એ કે મારી ઘરવાળી કે બાંધવાની કોશિશ કરે, એટલી બધી કોશિશ કરે, વાસણ પછાડે, બુજારા પછાડે, બધું પછાડે, મારી સામે કાતરું મારે, મને જે ન બોલવાનું એવું બધું બોલે, મારી યારે બાંધવાની એટલી બધી કોશિશ કરે, પણ હું મૂંગો જ રહું ને હસતો જ રહું. કે તોય કે આજ મારી ઘરવાળી મને કહેતી હતી બાંધવાની તેવડ ન હોય ને તો લગ્ન જ ન કરાય. બોલામાં શું કરી લેવું? બાંધવાની તેવડ ન હતી કે લગ્ન ન કરાય. ઘણું છે ભાઈ. હમણાં લખો કહેતો બાઘાની કે આજ મારા ઘરે માથાકૂટ થઈ ગઈ છે. પછી માથાકૂટ તો થાય કે લખો કે આજ તો કે મારા ઘરે માથાકૂટ થઈ ગઈ ને એવી માથાકૂટ થઈ. તો બાઘો કે શેમ જ થઈ? કે મારા હાળાની વાતમાંથી. મારા હાળાની વાત કરીને મારા હાળા નકરા વખાણ જ કર્યા કરે, હાળાના જ નકરા વખાણ કર્યા કરે. મારો ભાઈ તો આમ છે ને, મારો ભાઈ તો આમ છે. કે પછી મારો મગજ હલી ગયો ને તો મારા મોઢામાંથી કે ગધેડો નીકળી ગયો. તો બાઘો કે એ બધી વાત તો ઠીક, પણ તારા મોઢામાં ગધેડો તે નાખ્યો કેવી રીતના? નીકળી ગયો તે નાખ્યો તો કેવી રીતના છે? અઘરું છે ભાઈ. હમણાં તો રમેશભાઈ ઊભા હતા ને એની બાજુમાં એક ભાઈ ઊભા હતા. તો બાઘો નહીં આવી ગયો કે રમેશભાઈ કેમ છો, મજામાં? રમેશભાઈ કે હવ મજામાં. એ કે તમારી બાજુમાં છે એ કોણ છે? એ કે એ મારો ચક્રવર્તી હાળો છે. તો બાઘો કે એટલે હું? રમેશભાઈ કે તું સમજો નહીં કે આપણે વ્યાજ જે પૈસા લઈ અને વ્યાજનું વ્યાજ ચડી જાય ને શું કહેવાય? તો કે એને ચક્રવર્તી વ્યાજ કહેવાય. તો કે આ મારો ચક્રવર્તી હાળો છે, મારા હાળાનો હાળો. ચક્રવર્તી હાળો છે. કે બોલો. હમણાં હું ઊભો હતો ને એક જગ્યાએ, તે એક ભાઈ આવ્યા મારી પાસે. મને કે ભાઈ કેટલા વાગ્યા? મેં આમ કે આમ ઘડિયાળમાં જોઈને મેં કીધું 12. તો એની બાજુમાં એક ભાઈ ઊભા તેને કે 12:30 થયા. અરે મેં કીધું ભાઈ 12 વાગ્યા. એ કે હા 12:30 વાગ્યા. કે અરે મેં તમને કાનમાં કાંઈ તકલીફ છે? મેં કીધું 12 વાગ્યા એમ કહું છું ને તમે એને કહો 12:30 વાગ્યા. મને કે તમે શાંતિ રાખો, તમારી આંખીઓમાં તકલીફ છે. પણ મેં કીધું મારી આંખી રેડી છે, કાંઈ તકલીફ નથી. મને કે તમારે સમજવા ફેર થાય. પણ મેં કીધું હું તમને કહું છું 12 વાગ્યા ને તમે એને કહો છો 12:30 વાગ્યા. અરે મને કે તમે સમજ્યા નહીં, મારો હાળો છે, હું એને કહું છું 12:30 વાગ્યા. સમજવા ફેર થાય છે. કે બોલો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો ઘરે આવ્યો ને બરાબર, ગરમીનો પરસેવો રેપજપ થઈને જેવો ઘરની અંદર આવ્યો ને ત્યાં તેની ઘરવાળી સીધી આવીને બથ જ ભરી લીધી. હું ભાગશાળી છું, તમે ભાગશાળી છો, આપણે બધા ભાગશાળી છીએ. એનો ઘરવાળો કે થયું હું નહીં, આપણે બધા ભાગશાળી છીએ અને હું ભાગશાળી છું, તમે ભાગશાળી છો. પણ એની ઘરવાળીને કે થયું હું? એ તો કે કાંઈ નહીં, હું અહીં બેઠી શાક સુધારતી હતી ને, આ તમારા દાદા વખતની ઓલી ઘડિયાળ નથી 3.5 કિલોની ડંકાવાળી, એ કે હું ત્યાં શાક સુધારતી હતી અને ઘડિયાળ માથે ટીંગાઈ લેતી તો સરી હાલતી નહોતી ને, તો હું સરી લેવા ઊભી થઈ. કે જો તમે હોત તો હું ઊભી ન થાત, તો હું તમને સીધી દેત. પણ એ કે હું સરી લેવા ઊભી થઈ અને બરાબર જેવી ઊભી થઈને રહોડામાં ગઈને ઘડિયાળ ધડ દઈને હેઠી પડી. ઓલો કે રોજ મોડી પડે દોઈ. રોજ મોડી પડે છે, કોઈ ટાઈમે પડતી જ નથી. હમણાં બાઘો મોઢું લટકાઈને આટા મારતો હતો. મેં કીધું હું થયું? અરે મને કે મારી સોસાયટીમાં બેઇજ્જતી થઈ. પણ મેં કીધું હું તારે પણ ઇજ્જત હોય તો બેઇજ્જતી થઈ ને. અરે મને કે શાંતિ રાખને ભાઈ, બેઇજ્જતી થઈ. પણ મેં કીધું કેવી રીતના થઈ? અરે મને કે છે ને એ કે હું ટોયલેટ પિક્ચર જોવા ગયો. કે ટોયલેટ પિક્ચર જોવા ગયો ને કે એટલે પછી મારે ઘરવાળીને હારે લઈ જવી પડે. તો આમ 2 માણસ કે ટોયલેટ પિક્ચર જોવા ગયા. તો એ કે મારે કે પાર્કિંગ ગોતવામાં થોડુંક મોડું થઈ ગયું, તો પિક્ચર થોડુંક વયું ગયું. કે તો પછી અમે ગયા, પિક્ચર જોઈ લીધું. પછી અમે ઘરે આવી ગયા ને પછી મારી ઘરવાળી સોસાયટીમાં કે આખી સોસાયટીને કીધું એ કે કાલે રાતે તમારા ભાઈ ટોયલેટમાં ગયા હતા, થોડુંક મોડું થઈ ગયું ને તો થોડુંક વયું ગયું.
ચોખ્ખો જ નથી કરતી પિક્ચરમાં ગયા હતા એમ બોલો કે મોડું છું ને તો થોડુંક વયું છે અમુક આવા હોય બોલો. અને અત્યારે તમે જો માણસ તમે બધું ગમે એ વાતમાં પૂછપૂછ બહુ કર્યા કરે, બધું જાણી લે. અમુકને એવી ટેવ હોય, તમે ગમે ત્યાં જાઓ ને પૂછપૂછ કર્યા કરે, ગમે ત્યાં જાઓ ને. અને અત્યારે આ મોબાઈલ આવી ગયો, મોબાઈલ એટલો પવિત્ર એટલો પવિત્ર એટલો પવિત્ર, બધી હાલે બોલો. મોબાઈલની કોઈ સીમા જ નહીં, ગમે ત્યાં તમે લઈ જાઓ ને હાલે. તો હવે તો માણસો મોબાઈલ લઈને ટોયલેટમાં જાય બોલો, ત્યાં બેઠા બેઠા અંદર ગીત સાંભળતા હોય ટોયલેટમાં. તમને એક જણો મોબાઈલમાં ટોયલેટમાં લઈને ગયો, અંદર બેઠો બેઠો ગેમ રમતો હશે, તો એમાં ઓચિંતાની રિંગ વાગી, ફોન ઉપાડ્યો, હાલો. તો સામેથી ઓલો ફોન કરવા વાળો પાછો એવો હોય, એ પૂછે ક્યાં છો, આ કે ટોયલેટમાં. તો વળી પાછો ઓલો ત્યાંથી અટકે નહીં, પાછો પૂછે શું કરો. ટોયલેટમાં માણસ શું કરતો હોય, આવું માણસ પૂછી બહુ લે બોલો, જાણવું છે બધું.